સમાજમાં જો કોઈ સ્ત્રીનું દુશ્મન હોય ને તો એ સ્ત્રી પોતે જ છે. પછી એ સાસુના રૂપમાં હોય, વહુના રૂપમાં હોય કે પછી નણંદના રૂપમાં. તું જાણે છે, વાહ રે નારાયણી વાહ. નારી, તું નારાયણને જન્મ તો આપી શકી પણ ક્યારે નારાયણી ન બની શકી. તો પછી શાને તું કહેવાય નારાયણી? નારી, તું નારાયણી કહેવાય. હા, નારાયણી કહેવાય. પણ જોને તારો અનાદર થાય, કેટલો અન્યાય થાય. જો બાળકી જન્મે તો પેંડા નહીં, જલેબી વહેંચાય. મોટી થાય તો શાળામાં નહીં, ઘરમાં ગોંધાય. પળે પળે તને નાનમ અપાય. પણ હા, તું નારાયણી કહેવાય. પરાયું ધન કહેવાય ને યુવાનીમાં સાસરે તગેડાય. પ્રસૂતિમાં જ્યારે તું પીડાય ત્યારે સૌએ હરખાય. પળે પળે તને નાનમ અપાય. પણ હા, તું નારાયણી કહેવાય. પુત્ર થાય સજ્જન તો સઘળું કુળ વખણાય. થાય જો દુર્જન તો શાને તારી કૂક લજવાય. પત્ની મરે તો 2 દી રોઈને પાછો ઘોડે ચડી જાય. ને વિધવાને સફેદ સાડીમાં લપેટીને એનું વ્યક્તિત્વ લૂંટાય. માતાના વાત્સલ્ય માટે નારાયણ પણ લલચાય. કરી વંદન જગતજનનીને યજુ કરે એક જ સવાલ. નારી, જો તું દીપાવે 2 કુળ તો શાને કુળદીપક ના કહેવાય?